બનાસકાંઠામાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબહેન ઠાકોરનો આક્રમક પ્રચાર જોવા મળી રહ્યો છે। સીઆર પાટીલના નિવેદન પર ગેનીબહેનનો પલટવાર પણ સામે આવ્યો। મારી ડિપોઝિટ બનાસકાંઠાની તમામ જ્ઞાતિ ભરવાની છે તેવું કહ્યું છે। મેં ડિપોઝિટ માટે એકાઉન્ટ ખોલાવ્યું છે, તેમાં 1 લાખ આવી ગયા છે। ડિપોઝિટ ડૂલ કરવાની વાતો કરી मतदारों अपमान न करशो। 7 तारीखे बनासकांठाना मतदारों जवाब आपशे तेवुं गैनीबेननुं कहेवुं छे। पाटीले कोंग्रेसना उम्मीदवारने डिपोजिट जप्त थाय तेवुं आप्युं हतुं निवेदन, जेना पर गैनीबेने पलटवार कर्यो। जेना नाम वगर तमे कटाक्ष करो छो अने जेना डिपोजिट जप्त करवानी वातो तमे करो छो, एमने हूँ कहेवा मांगु छुं કે મારી બનાસકાંઠાના 18 સમાજના મતદારો ડિપોઝિટ ભરવાના છે, એનું મેં એકાઉન્ટ પણ ખોલાવી નાખ્યું છે અને સમગ્ર જિલ્લામાંથી એનામાં એકાઉન્ટમાં 1 લાખ રૂપિયા પણ આવી ગયા છે। ત્યારે તમે ડિપોઝિટ જપ્ત કરવાનું કહીને બનાસકાંઠાની જિલ્લાની જનતાનું મતદારોનું અપમાન કરો છો અને અપમાનનો બદલો એ બનાસકાંઠાની 18 આલમ 36 કોમ 7/5/2024 ના રોજ એ મતદાન કરીને તમારો અહંકારનો જવાબ એ બનાસકાંઠાની જનતા આપશે।